નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 25 ઓક્ટોબર 2025ને વાર સોમવાર। તો આજના વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો હવે જીરાના વાયદા બજારમાં થશે સુધારો અને હવે જીરાના ભાવ ક્યાં સુધી વધશે અને ક્યારે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તે પહેલાં આગળ વાત કરીએ તો જીરાની બજારમાં આજે મજબૂતાઈ હતી અને ઊંઝામાં 25 થી 30 રૂપિયાનો સુધારો પણ જોવા મળી રહ્યો હતો અને જીરાની ખાસ કોઈ મોટી આવક દરેક સેન્ટરમાં જોવા મળતી નથી અને એવરેજ બજારમાં આગળ ઉપર સુધારો જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। અને તો મિત્રો, ખાસ કરીને જીરાના વેપારીઓ પણ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારનો ટોન સરેરાશ મિક્સ દેખાઈ રહ્યો છે અને જીરામાં કોઈ મોટા નિકાસના વેપારો નથી અને સામે વેચવાલી સ્થિર છે। જો ઊંઝામાં જીરાની બજારમાં આવક 5000 બોરીની થાય તો બજારમાં તેજી આવે અથવા તો અત્યારની આવક સામે નવા નિકાસના વેપારો થાય તો બજારને ટેકો મળી શકે છે અને ખાસ કરીને ખેડૂતો એક તેજીની રાહમાં છે, પરંતુ સામે બજાર પણ એક જ લેવલ ઉપર વધતું નથી અને સંજોગોમાં જીરાની બજારમાં એક તરફની ચાલની જોવા સંભાવના મળે છે। તો છેલ્લે વાયદો બજાર 19,640ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે જીરા બજાર શું ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। બોટાદ 3000 થી 3645 રૂપિયા, વાંકાનેર 3200 થી 3740 રૂપિયા, મોરબી 3300 થી 3590 રૂપિયા, પોરબંદર 3000 થી 3001 રૂપિયો, દસાપાટલી 3340 થી 3748 રૂપિયા, હળવદ 3050 થી 3729 રૂપિયા, ઊંઝા 3300 થી 4805 રૂપિયા, ધાનેરા 3561 થી 3562 રૂપિયા, રાધનપુર 2850 થી 3895 રૂપિયા, થરાદ 3000 થી 3890 રૂપિયા,